કેવી રીતે ગફલા થઈ રહ્યા છે? આ લાઈવ દ્રશ્યો છે. કોઈ આ શરમ આવી જોઈએ મામલતદારને. કોણ છે આ મામલતદાર? હું તમે ચોર મામલતદાર કહીશ કે એના વિસ્તારની અંદર આવા ગફલા થતા નહીં. ચોર ચૂપચાપ બેસી રહ્યો હોય, આનાથી મોટી શરમજનક વસ્તુ છે નહીં. અને ચણાદાર તુવેરદાર બતાવે છે તો આલમ તો પણ હાલતા કેમ નહીં? આ ખોટું ના કરશો આટલું બધું. અને 100 રૂપિયા છે પાકી પાવતી. ભાઈ તમે લોકો પાકી પાવતી જોઈ કોઈ દાડા? કોઈ નહીં હાલતા બાકી. નમસ્કાર, કેમ છો? ખાસ ફેસબુક લાઈવ છે, શેર કરજો, મજા આવવાની છે. આપણા ગુજરાતની અંદર જે પરિસ્થિતિ છે, જેવી રીતે કામકાજ બધું થાય છે, તો એ કેવી રીતે થાય છે એના લાઈવ અપડેટ્સ માટે આપણે મળી રહ્યા છીએ. સો ખાસ શેર કરજો. આપણે લોકો સાથે ચર્ચા કરીશું કે કઈ રીતને બધું ચાલી રહ્યું છે, કઈ રીતે બધું ખોટું થતું હોય તો કેટલા અંશે ખોટું થતું હોય, કેવી રીતે ખોટું થતું હોય, એ બધી જ વસ્તુઓ તમને લાઈવમાં જોવા મળવાની છે. સો વિડીયોને ખૂબ શેર કરો. પહેલા તો વધુમાં વધુ લોકો સુધી વિડીયો પહોંચાડો. અને ક્યાં છું એ તો તમને જગ્યા પરથી ખબર પડી જવાની થોડી વારમાં. બન્યા રહો વિડીયોની અંદર. સો થેન્ક યુ સો મચ. બસ આપણે પહોંચી ગયા છીએ એક જગ્યા પર. ગાડી સાઈડ. હાલ આપણે છીએ બોરીઆવી. અને બોરીઆવીની અંદર આપણે ખાસ દ્રશ્યો બતાવવાના છે, જેના ભાગરૂપે શેર કરતા રહેજો. ક્યાં છે ભાઈ? દુકાન ક્યાં છે? હા, આ દુકાન છે. સો બોરીઆવી આપણે સસ્તા અનાજની દુકાન ઉપર આવી ગયા છીએ. ત્યાં જે વિતરણ ચાલી રહ્યું છે આપણે બતાવશું. આ છે બોરીઆવી ગામ. સો બહુ બધા દુકાનદારો બી અહીંયા છે. વાહ, ખૂબ સરસ વિતરણની પ્રક્રિયા ચાલી રહી છે. શું કાકા તમારું નામ શું? ભાઈ શું લેવા આવ્યા? અનાજ. કેટલું અનાજ આવ્યું? તમને નહીં ખબર કેટલું આવ્યું? ઓહો હો, મજામાં છો બધા? શું ચાલે છે? અંગૂઠો લો છો? વાહ, પાવતીઓ છે? હે, પાવતીઓ છે બધી? બાકી પાવતી નહીં હાલતા? આવી જાઓ તો. કેવું છે? ચુંદેડું વાયર કાપી નાખ્યું એટલે પેલા એમાં કાચી લખીને આવે છે ને, બગડી ગયું એટલે ઉંદેડા કાપી નાખ્યું વાયર. પણ ના કરાવાય યાર. ત્રીજી વખત આછી નીકળે છે એટલે પછી બીજાને દેખાય નહીં, પાછું તકલીફ પડે નહીં. અચ્છા. સો અહીંયા આગળ એવું કહી રહ્યા છે કે પ્રિન્ટર છે પણ પ્રિન્ટરમાં પ્રિન્ટ નીકળતી નથી. ઉંદેડાએ વાયર કાતરી ખાધો છે, આછું દેખાય છે. દુકાનદાર છે, સરસ મજાનું વિતરણ છે. બતાવો તમારી પાવતી. અચ્છા, હવે એક લાઈવ. ભાઈ શું નામ તમારું? હા, મનુભાઈ. મનુભાઈ કઈ ના છો? બોરિયાવી ના છો? તો આ ભાઈની છે મોરસ, 10 કિલો ઘઉં, 10 કિલો ચોખા, બાજરી 5 કિલો. આ પાવતી. બાકી પાવતી કોઈ જોઈ છે? કોઈ નહીં જોઈ? કોઈ દિવસ નહીં? કયું ગામ? બોરિયાવી. અચ્છા. ફેર પ્રાઇસ શોપ, પંડિત દીનદયાળ ગ્રાહક ભંડાર, સરકાર માન્ય વ્યાજબી ભાવની દુકાન. સંચાલક આબેદાબેન યુ વોરા, દૂધની ડેરી પાસે બોરિયાવી. સરસ. સો આ પરિસ્થિતિ છે આપણા ગુજરાતની અંદર. પાકી પાવતી. ભાઈ તમે લોકો પાકી પાવતી જોઈ કોઈ દાડા? કોઈ નહીં હાલતા બાકી પાવતી? કેટલા પૈસા કેટલા લે છે? બતા તમે કેટલા પૈસા લીધા? 100 રૂપિયા. અને 100 રૂપિયા છે. તમને ખબર તો નહીં પડે 100 રૂપિયા છે? કમસે ખબર ના પડે? 100 રૂપિયા લેવાના. હાલ પૈસા જોઉં. આ દીધા પૈસા. પૈસા 100 રૂપિયા પહેલા લેવાના. અલા રાજુ, મારો ભાઈ બંધ હતો. મજા માર ભાઈ. અમારા હંગાત પડતો. બોલા ભાઈ, તું ચેવો થઈ ગયો, હું ચેવો થઈ ગયો છો? શેનો ફરક પડે? વાત કરો છો છાની માની. હંગાત એક જ પાટલી બેઠા હતા આપણે. હે તો એ શું કરે તું? એવું છે? વાહ ભાઈ વાહ, સરસ. કેટલા રૂપિયા આલ્યા રાજુ? તે હજુ નહીં આલ્યા? હું જો તને જો તારા પૈસા ઓછા થઈ જશે. તાર બતાવું જાદુ. મને જાદુગર છું. તે છે ને, તું બીજા ધંધામાં આવી ગયો, હું જાદુગર બની ગયો. કેવો જાદુગર બતાવો તને? જો તારા પૈસા ઓછા થઈ જશે હમણાં. ભાઈ કેટલા પૈસા બતાવો છે ને આપવાના? કેટલા? ખાલી તેલના 100 રૂપિયા, બીજું કશું જ નહીં? પાકું ને? એટલે ખાલી એના ચૂકવવા પાત્ર કેટલા રકમ છે? 180 રૂપિયા. બાકી પાવતી બતાવો ને, પ્રિન્ટ કાઢ્યા પણ મને નહીં. પાછળ નહીં જતો મારા ભાઈ, હું તો આગળ જ રહું છું. મારો ધંધો જુદો છે. જાદુગર શું લેવું? તમે બધા ભાવ ઓછો કરાવો છે ને? કેવો ભાવ તમને જો મસ્ત જાદુગર બતાવું તમને. તમારા બધાના ભાવ બધા ઘટી જવાના. બધા 100 રૂપિયા દીધા એમને હિસાબ માં કરો. 100 રૂપિયાનો જાઓ.
ગભરાશો નહીં, તમારા માટે જ આવ્યો છું. મારે કોઈ હાડાબારી નહીં. મારે તો સરસ મજાનો બંગલો છે, 1000 છોકરા રાખું છું, મને કોઈ ચિંતા નહીં. તમારી ચિંતા એટલે હું આવ્યો છું અહીંયા આગળ. મજામાં રાજુ? ઓળખાણ રાખજે, ભૂલી ન જતો તું. હા બધું ભૂલી જાવ પાછું તું. મજામાં છો ભાઈ? સો પાકી પાવતી જેવું કશું છે નહીં આગળ. અને રાજુ પૈસા આલ્યા? અચ્છા પાછા રોમ નહીં જવું પડે પૈસા? અહીં પૈસા લે નહીં ઉપર, અહીં પૈસા લેવડાવો ને. કાકા પૈસા અહીં લો ને યાર, તમે અંદર શું કા બેઠા છો? આ ખોટું ના કરશો આટલું બધું. તેલના ભાઈ તમારે કાકા તમારે તો તેલના વાર લીધા છે ના લીધા 100 રૂપિયા? અને બીજા બધાના હે અમને તમે કહેતા 100 રૂપિયા બધા લીધા? અમે તેલ લખ્યું છે? શું તેલ બતાવો ને. તેલ તો લખેલું છે આગળ, એટલે એમને લખ્યું કેમ નહીં તા એમાં? હા લખ્યું નહીં એટલે યાર આવું ચાલે યાર. આ પાકી પાવતી કયો છે ને? આ ખબર ચમની પડશે તમને? આ 10 કિલો કહું તમને ખબર ચમની પડી? તમને કેટલું મળવા પાત્ર તમને ખબર છે? બે આ 10 કિલો મળવા પાત્ર છે ને? ચણા કઈ છે ચણા? અરે અરે અચ્છા ભાઈ આ તો ભાઈ હોશિયાર માં આવે લે એક ભાઈ. જો આવું તમને બતાવે છે તમને મળવા પાત્ર? 14 કિલો ચોખા છે. કેટલા લખ્યા છે તમને? કેટલા આલ્યા છે? ઓનમ 14 કિલો 2 કિલો કદાચ એમને ઘટ આવતી હોય બિચારા, એમને એમનું તકલીફ એમાં હું સમજુ છું. એમના જોડે છું આ બાબતમાં હું એમના જોડે છું કે કિલો કદાચ ઓછું હાલતા હોય ને એમને મારો સપોર્ટ છે. કારણ કે એમને બી તો અહીં અરે તોય ચોર બેઠા છે, તો મોટા ચોર બેઠા છે, આ લોકોનું ખાઈ જાય છે. એટલે કદાચ 1-2 કિલો ઓછું હાલે તો લઈ લેજો. હું તમને હમેથી તમને કહું છું કારણ કે એ બાબતમાં અમને હું ફેવર કરીશ. કારણ કે ત્યાંથી બી મારા બેટા ઘટ હાલે છે એટલે પણ તકલીફ એ છે પાકી પાવતી. બીજું શું મળવા પાત્ર છે એ ખબર? 1-2 કિલોની અંદર કદાચ ઓછું હોય તો પ્રેમથી લઈ લેજો, બબલ ના કરશો. કારણ કે એ હું તમને સમજાવું કે તો આમ બહુ મોટા મોટા ચોરો બેઠા છે, એ અમનું બી ખાઈ જાય છે. પણ મને તકલીફ શું છે? હા બસ મને તકલીફ એ છે ભાઈ. તુવેરની દાળ આપણે નહીં આવી ના તમે કહી દો ને મને. અંદર નહીં આવતો હું અંદર નહીં આવતો, મારું કામ બહારથી જ છે. તુવેરની દાળ નહીં આવતું, ચણા દાળ ભાઈ, ચણા દાળ તુવેરની દાળ બતાવે છે તો હાલો તો પણ હાલતા કેમ નહીં ભાઈ? બોલ હાલો લે તુવેરની દાળ ચણા દાળ આલી ભાઈ ને આલી છે? કોઈ નહીં આલી રહ્યા ઘડી. અત્યારે આપણે જો સ્ટોકમાં આવી ગયો ને આવી ગયો મને કહી દો ખાલી. હું જોઈને આવ્યો છું સ્ટોક, હું જોઈને આવ્યો છું. ખાલી આગ ના કહી દો મને. એટલે ભાઈ ક્યારે આપવાનું તમને લ્યા? કોઈ આલ્યું તમને? કેવી રીતે ગફલા થઈ રહ્યા છે? આ લાઈવ દ્રશ્યો છે, કોઈ એડિટિંગ વિડીયો નથી. લો ભાઈ આ મોબાઈલ ખરેખર આની પાકી પાવતી છે. આવી રીતે જ ઉલ્લુ બનાવવામાં આવે છે, જગ જાય છે અને પબ્લિક બધી ઉલ્લી પણ બની રહી છે. અહીંયા લગભગ કોઈ અભણ હોય એવું લાગતું નથી, બધા ભણેલા છે પણ બોલવું કોઈને નથી. તકલીફ ઓછા આવે તો આપણે ચાલી લેવાનું, 100 રૂપિયા આપવાના થાય આપી દેવાના. પણ ગરીબના આજે લાભ છે ને ગરીબ માટે છે. પૈસા વાળાને તકલીફ એટલા માટે નહીં કે એના ઘેર બધું છે, આ કદાચ આ કોથરીમાં ભરીને લઈને વેચી દેશે એટલે એને કોઈ તકલીફ નહીં આવે. 2 રૂપિયા ઓછા કે 100 રૂપિયા વધારે આપવામાં એને કોઈ તકલીફ નહીં. પણ તકલીફ છે ગરીબને કે જેનાથી કદાચ એનું ઘર હેડવાનું છે, એનાથી એના ઘેર રોટલી બનવાની છે, એના ઘેર ખીચડી બનવાની છે, એને તકલીફ છે. આ બાકી બધી કોણ ભ્યા પાવતી આ? સો આ શરમ આવી જોઈએ મામલતદાર ને. કોણ છે આ મામલતદાર? હું તમે ચોર મામલતદાર કહીશ કે એના વિસ્તારની અંદર આવા ગફલા થતા નહીં, ચોર ચૂપચાપ બેહી રહ્યો હોય, આનાથી મોટી શરમજનક વસ્તુ છે ને. અને એવું તો ના કે મને ખબર નહીં. ઢગલાબંધ વિડીયો બતાવીએ છીએ જઈને, જગ્યાએ જઈને, લાઈવ પુરાવા જઈને. ભાઈ મામલતદાર જે બી લાગતા હોય જોઈ લે, જોઈ આગળ લાગતા વરગતા. બોરિયાવીની આ દુકાન છે, કોઈ પાકી પાવતી છે નહીં. ચણા અને બીજું શું શું ભાઈ? ચણાના દાળ નહીં આલી. પૂછીએ તો આલી શું કરે છે? કોઈ ભાઈ તમને કોઈ આલી ચણા દાળ? કોઈ બોલવાનું રાખો, તમારા આટા છે. બાકી આખી જિંદગી ગુલામીમાં જતી રહેશે તમારી. હવે સુધરો. 50-100 રૂપિયા જેવી કદાચ તમારા જેવા 500 છે એટલે 50,000 નું બક્કલ થઈ છે. પબ્લિક પણ એટલી એ છે કે મતલબ કોઈને કશી પડી નહીં. આપણે ખબર નહીં કોને જાગૃત કરવા નીકળ્યા છીએ. પણ ખરેખર આ લાઈવ વિડીયો તમે જોઈ રહ્યા છો, કોઈ પાકી પાવતી છે નહીં. ઉંદીડા પિંડર કાર્પેટ ખાઈ જવું કહી રહ્યા છે. પૂરતું અનાજ તો છોડ દો, પણ જે મળવાપાત્ર વસ્તુ છે એ પણ કોઈ જગ્યાએ મળતી નથી. તો આ છે આણંદ જિલ્લાની હકીકત. અને આણંદ જિલ્લાના કલેક્ટરને બી કહીશ કે સાહેબ ધોન હાલો, ખુરશીમાં એસી ચેમ્બરમાં બેસી ના રહેશો. તમારું કોમ છે બહાર નીકળીને આવા લોકોને સીધા કરવાનું. અને આ ગરીબ લોકો કદાચ નહીં બોલી શકતા. બા કદાચ જોઈ દાર બાર જોઈ છે? બોલો દાર હાલે છે? હે નહીં હાલતા? આ બધા સાચું બોલો છો તમે? નહીં હાલતા ને? પાકી પાવતી નથી, પાવતીમાં દેખાઈ રહ્યું છે પણ હાલવાનું તો ના પડે છે બધાને. એટલે કદાચ આવા 1000 ગ્રાહક હોય ને 1 કિલો દાળ જાય તો 1000 કિલો દાળ થાય. ચલી જાય 1 કિલોના 100 રૂપિયા હોય ને તો 1000 કિલો દાળના કેટલા પૈસા થયા? લાખ રૂપિયા થયા. સીધા ખીચામાં જાય.
સમજ્યા? જાગો ને માગતા શીખો, પાકી પાવતી લો, પાકી પાવતી વગર માલ ના લેશો. સમજાઈ બોલીને થાક્યો. આવો પાકી પાવતી લો, કાગળમાં એની વેલ્યુ નહીં. સુધરો, તમારા આધારે તો છું. કોઈ નહીં બોલે પણ તમારી હિંમત કરીને બોલો કાકી. પાકી પાવતી માગો, પાકી. હું તો કહું જે લખેલું આવે ને પ્રિન્ટેડ આવશે તમને. તમારે કેટલા પૈસા ચૂકવવાના એની અંદર પાકી પાવતીમાં લખેલું આવશે. તમને કહે 100 રૂપિયા, તો 100 રૂપિયા આલી દો. શેના 100 રૂપિયા લે તમે? તમને ખબર છે શેના 100 રૂપિયા લ્યા? અનાજ ના. તમને ખબર તમને પડી 100 રૂપિયા છે? એને કીધા તમને આલી દીધા. પાકી પાવતી તમે જોઈ? મેં પૂછ્યું કે તેલ લાગે, તેલ આલી તમને? આલ્યું જ નહીં તેલ. પાકી પાવતી લો, એની પર લખેલું આવશે કેટલા પૈસા માગો. એના વગર ના લેશો, ફરિયાદ કરો જઈને. બધી જગ્યાએ નહીં પહોંચી વળવાનું. હિંમત કરો તમારા. કદાચ તમારા બોલવાથી બીજા કોઈ ગરીબના ઘેર 2 કિલો વધારે થશે. બાકી અમને કોઈ તકલીફ જ નહીં. અમને તો ઘેર બેઠી આલી જશે. કઈ તો કટ્ટો 50 કટ્ટા મોકલી દેશે. ભાઈ અહીં ના આવવાનું, એના ના આવવાના 50 કટ્ટા મોકલી આવશે મારા ઘેર. ખબર તમને? એ તમારા બાગનું. થોડા જાગૃત થાવ અને બોલતા શીખો. નહીં તો તમારા છોકરા તમને ગાળો દેશે કે કયા બાપના અમારા છોકરા હતા જે એ તો ચોરી થવા દેતા હતા, અમને આ શીખવાડ્યું. અત્યારે બોરિયાવી છું. બોરિયાવીની અંદર ભાઈ મામલતદાર ખાસ ધ્યાન આપો. વિડીયો હવે આવતા જ રહેવાના છે. કેટલું શીખવાડીશું તમને, કેટલાક વિડીયો બતાવીશું અને ત્યારે તમે લોકો સુધરશો. એવું છે કે મતલબ અમે બતાવીએ પછી તમે એની કાર્યવાહી કરો, એની નોટિસ મોકલો, એક્શન લોન ભાઈ 2 મહિના માટે સસ્પેન્ડ કરો, ફરી પાછું એની આવી જવાનું. થવાનું કશું નથી, મને ખબર છે. કદાચ આ જોયા પછી તમે નોટિસ કાઢજો, એને 2 મહિના માટે હટાવશો, ફરી પાછું એ ધંધે લાગી જવાનું છે. બદલાવ બીજો કશો આવવાનો નથી, પણ બદલાવ પબ્લિક લાવે. આ બધા જે ચૂપચાપ મોઢામાં મગ ભેળીને ઉભા છે એ બોલશે તો બદલાવ આવશે. બાકી અમારે જેવા ગમે તેટલી બૂમો પાડે કશું થવાનું. 2 મહિના માટે સસ્પેન્ડ થશે, 3જા મહિને એનો એક ધંધો કરશે. આ જગ જાહેર છે. ઉઘાડું અહીંયા આગળ કૌભાંડ ચાલી રહ્યું છે, કોઈ જ બોલવા વાળું છે નહીં. છતાં પણ પબ્લિક સરસ મજાની મોજ કરી રહી છે. પણ વધુ મોજ કરતો રહો. પબ્લિકને મોજ કરવાની ટેવ છે. હું મારી મોજ કરું, મારે બીજો ધંધો છે. મળીએ છીએ, આવજો બધા.